ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સોમા તળાવ ખાતે પ્રજાસત્તાક પર્વે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ યોગ શિબિર યોજાઈ। વડોદરા શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભક્તિ અને સ્વાસ્થ્યના સુમેળ સમાન એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સોમા તળાવ વિસ્તારમાં આવેલી ઓમકાર બંગલોઝ રેસિડેન્સી સામેના મેદાનમાં વોરા શોરૂમની નજીક આ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 26મી જાન્યુઆરીના રોજ સવારે 6:30 થી 7:30 કલાક દરમિયાન આયોજિત આ શિબિરમાં નાગરિકોને રાષ્ટ્રધ્વજ વંદન સાથે શારીરિક સુખાકારીનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ઝોન સંયોજક રાજેશભાઈ પંચાલ ને સંયોજક મીનાક્ષીબેન પટેલના નેતૃત્વમાં યોગ સાધના કરવામાં આવી હતી, જેમાં કોચ અલ્પાબેન પટેલ, સ્થાનિક નગર સેવિકા સ્નેહલબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યોગ પ્રશિક્ષક રીટા સ્વામી ને મનીષા રાવલિયા દ્વારા ઉપસ્થિત સાધકોને યોગાસન પ્રાણાયામનું વિધિવત પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું। યોગથી સ્વસ્થ નાગરિક સ્વસ્થ ભારતના ધ્યેય મંત્રને સાર્થક કરવા માટે આ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંવર્ધન પર ભાર મૂકવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરના યોગનો વ્યાપ વધારવા માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે। તેના જ ભાગરૂપે રાષ્ટ્રીય તહેવારના પાવન અવસરે આ શિબિર યોજાઈ હતી। આયોજકો દ્વારા શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈ આ રાષ્ટ્રીય ઉત્સવ અને સ્વાસ્થ્ય યજ્ઞમાં સહભાગી થવા અનુરોધ કરાયો હતો, જેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો। પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સાથે યોગાભ્યાસ કરી રાષ્ટ્રના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવાનો આ એક અનુકરણીય પ્રયાસ સાબિત થયો હતો।